रमानाथ अमृतम खंड 1 प्रेरणा नंबर 81 मन अने इंद्रियोना अवाजने बंद करो अने अंतरना ઊંડાણમાંથી આવતી સ્વર લહેરીઓને ગ્રહણશીલ બની સાંભળો. તમારી વિક્ષિપ્ત ચેતનામાં એથી સમસ્વરતા આવશે. 4 જ લાઈન છે, પણ આ 4 લાઈન આખું જીવન પરિવર્તન કરી નાખે એટલી જોરદાર છે. આપણે હંમેશા કોનું માનીએ છીએ? મનનું. મારા મનમાં આ આવ્યું એટલે હું કરું. મારા મન પ્રમાણે થયું તો બરાબર, મન પ્રમાણે ન થયું તો બરાબર નહીં. ઇન્દ્રિયો પણ મનની જેમ ડિમાન્ડ કરે છે. આજે આ વસ્તુ ખાવાનું મન થયું છે, જીભને જોઈએ છે. મને આવું જ સાંભળવું છે તો એ કાનને જોઈએ છે. મારે આ પ્રમાણે બોલવું છે તો એ જીભને જોઈએ છે. આપણે બધા એમ માનીએ છીએ કે આ બધા ઉપર આપણો કંટ્રોલ છે. આપણો કંટ્રોલ નથી. મન અને ઇન્દ્રિયોના કંટ્રોલમાં આપણે છીએ. એટલે આપણે ઇન્દ્રિયોના ગુલામ છીએ, આપણે મનના ગુલામ છીએ. મનને જે જોઈએ છે એ આપીએ છીએ, ઇન્દ્રિયોને જે જોઈએ છે આપણે આપીએ છીએ. તો ઇટ મીન્સ કે પ્રભુત્વ ઇન્દ્રિયોનું છે આપણા ઉપર, મનનું છે આપણા ઉપર. જ્યારે તમે મનને કંટ્રોલ કરો ને ત્યારે તમારું પ્રભુત્વ થયું. જ્યારે ઇન્દ્રિયોની ડિમાન્ડ જે છે, ષડ ઇન્દ્રિયો છે તમારી પાસે, એની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડની ઉપર તમે વર્તન કરો ને ત્યારે તમે ઇન્દ્રિયોને નીચે લાવો છો અને પ્રભુત્વ તમારું આવે છે. અત્યારે આપણું દાસત્વ છે ઇન્દ્રિયો તરફ છે, આપણું દાસત્વ છે મન તરફ છે, પણ આપણું દાસત્વ પ્રભુ તરફ હોવું જોઈએ. આપણે ખોટી જગ્યાએ દાસત્વ રાખીએ છીએ અને માનીએ છીએ કે આપણે એનાથી શ્રેષ્ઠ છીએ, પણ એનાથી આપણે શ્રેષ્ઠ નથી. તો આ ઇન્દ્રિયોનો જે અવાજ છે, શોર બકોર છે. આપણા મનમાં ઘણા બધા વિચારો એક સાથે આવે. મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. 5-6 ઇન્દ્રિયો, મન, બધું એકી સાથે તમારા મગજમાં શોર બકોર કરે છે. મારા મગજમાં એ કરે. તો એને શાંત કરવા માટે શું કરવાનું? આ ઇન્દ્રિયોના અવાજને બંધ કરો. એ કેવી રીતે કરું? કઈ લોક છે કે મારી દઈએ? એના માટે તમારી પાસે જો વિશિષ્ટ વસ્તુઓ હોય, ચિત્રકળા છે, સંગીત છે, નૃત્ય છે, કાંઈ પણ હોય, તો એમાં નિમજ્જિત થતા થતા ભગવાનની વસ્તુઓ એની સાથે એડ કરતા કરતા તમે થઈ શકો. એ સંગીત છે તો ભગવાનનું ભજન ગાઈ શકો. એટલે કવિતા હોય તો તમે એ રીતનું આધ્યાત્મિક કાવ્ય લખી શકો, તમે એનાથી આગળ જઈ શકો. અચ્છા, દરેક પાસે આવી વિશિષ્ટતા નથી હોતી, તો એને પ્રકૃતિમાં જવાની સલાહ પૂજ્યભાઈ આવે છે. પ્રકૃતિમાંથી પરમાત્મા તરફ આપણી યાત્રા છે. પ્રકૃતિમાં જઈને બેસશો ને તો ધીરે 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 તમારું મગજ શાંત થવા લાગશે. કારણ પ્રકૃતિ પેસિવ છે. સમુદ્રના ઉછળતા તરંગો હોય ને ઘૂઘવાટ સાંભળો ને તો એની સાથે ધીરે ધીરે તમારું મન સ્ટેડી થતું જાય. હરિયાળીમાં જઈને બેસો, નદી કિનારે જઈને બેસો, ગમે ત્યાં જઈને બેસો, તમારું મન સ્થિર થતું જશે, ધીરે ધીરે શાંત થતું જશે. અને જો તમારું મન શાંત થશે તો અંતરના ઊંડાણમાંથી આવતી સ્વર લહેરીઓ તમારા અંતરમાંથી આવે છે એ તમને સંભળાશે. અત્યારે સંભળાય છે કોઈને અંતર શું બોલે છે? નથી સંભળાતું. જ્યારે મન શાંત થાય, ટોટલી મન શાંત થાય, ત્યારે અંદરથી આવતો અવાજ તમને સંભળાશે. ગ્રહણશીલ બનીને સાંભળો. કેવી રીતે તમે સાંભળી શકશો? ગ્રહણશીલ બનશો તો સાંભળશો. બહારનો શોર બકોર બંધ કરો. તમે માર્કેટમાં જાઓ તો તમને કેટલો અવાજ હોય, ધડાધડ ધડાધડ, કાંઈ ને કાંઈ ચાલતું હોય. પ્રકૃતિમાં જાઓ તો એના પ્રમાણમાં શાંત છે ને કમ્પેરેટિવલી. તો તમારા મગજમાં માર્કેટ છે, તુમુલ યુદ્ધ છે વિચારોનું. પણ જેટલા પ્રકૃતિમાં બેસશો, ત્યાં બેસીને ભગવાનનું નામ સ્મરણ કરશો, ત્યાં બેસીને પાછા ફ્રેન્ડ્સની સાથે ગપાટા મારીને બ્રેડ નહીં ખાવાની, તો એનું એ જ રહેશે. પ્રકૃતિ કહેશે અહીંયા મને પણ બગાડી થોડીક. ના, પણ આપણે
ત્યાં બેસીને શાંતિથી ભગવાનનું નામ લઈએ. અરે પ્રકૃતિ એટલી પેસિવ છે ને, તમારી રાહ જોશે. 4 દિવસ તમે ત્યાં બેઠા ને તો 5મે દિવસે એ ઝાડ તમારી રાહ જોશે. ત્યાં બેસીને તમે લઘુસ્તવ કર્યો કે ભગવાનનું નામ લીધું ને, તો એ બાજુ ઝાડ ઝૂકતું જશે. તમે જ્યાં બેઠા હતા ત્યાં એની ભાષામાં એ ઝૂકશે અને તમારું એ ટાઈમ થશે ને તો તમારી વેઇટ કરશે કે હા હમણાં આવશે, અને અહીંયા આવીને શ્લોક બોલશે. ધીરે 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 એ વધારે ખીલતું જશે, વધારે લીલું થતું જશે, વધારે સરસ ફૂલો આવશે. તમારા સુરભી પણ બહુ સરસ આવશે, જે આવતી હતી એનાથી. કારણ એ ભગવદ નામનો પ્રભાવ છે. તો આપણે એમ માનીએ કે આ બધી વસ્તુઓ છે ને, આંતરચેતના જ્યારે કામ કરે ને ત્યારે આંતરચેતના છે એ બીજાને પણ અસર કરે છે. તો આપણને અંદરના અવાજો સંભળાશે. આપણે આંતરચેતના શું કે છે? બહારના વિક્ષિપ્ત કરતા, આપણને ટ્રબલ કરતા, ડિસ્ટર્બ કરતા અવાજોને બંધ થાય. આંતરચેતનાના જે અવાજ છે ને આપણને ભગવાન પ્રમાણે લઈ જાય છે, ભગવત રસ્તે લઈ જાય છે. હવે આપણો રસ્તો નક્કી થઈ ગયો તો આપણે ત્યાં જઈ શકીએ છીએ. હવે આપણે એવું માનીએ કે આપણી ઇન્દ્રિયો જેટલું સાંભળે એટલું જગતમાં છે. કાનથી સાંભળીએ એટલું સાચું. મેં મારા સગા કાને સાંભળ્યું પણ ભૂલ હોય. મેં મારી સગી આંખે જોયું પણ ભૂલ હોય. કેમ કે એ પેલાનું તમે જોયું નથી, પછીનું નથી જોયું કે નથી સાંભળ્યું. એક સેન્ટેન્સ સાંભળીને કે એક નાનું દ્રશ્ય જોઈને તમે ઓપિનિયન બાંધી લો છો, આગળ પાછળની ખબર નથી, તો આપણા ઓપિનિયન ખોટા. હવે આ ઇન્દ્રિયો છે એ જેટલું જુએ છે કે જેટલું સાંભળે છે એટલું જ જગતમાં છે, એનાથી આગળનું પણ છે. અમુક અવાજો એવા છે કે જે આપણા કાન સાંભળી શકતા નથી. અમુક દ્રશ્યો એવા છે કે આપણી દ્રષ્ટિ જોઈ શકતી નથી. એવું ક્યાંથી હોય છે? ઘુવડને સૂર્ય દેખાતો નથી એટલે દિવસ ઉગતો નથી, ઉગે છે ને? તો આપણને જે દેખાતું નથી એ જીવનમાં ન હોય, સૃષ્ટિમાં ન હોય એવું ના બને. અમુક સુગંધ આપણને આવતી નથી પણ છે. હવે કૂતરાનું જ લો તો એ સૂંઘતો સૂંઘતો ગુનેગાર છે ત્યાં સુધી પહોંચી જશે. આપણે કેમ નથી પહોંચી શકતા? એને એ સુગંધ આવે છે, આપણને નથી આવતી. તો એ સુગંધ છે, હકીકત છે. ઇલેક્ટ્રિસિટી છે પણ તમે જ્યાં સુધી એને સ્વિચ ઓન નહીં કરો, બલ્બ સામે નહીં આવે, એનો પ્રકાશ નહીં આવે, ત્યાં સુધી તમે એને જોઈ શકતા નથી. વાયરમાં ઇલેક્ટ્રિસિટીને જોઈ શકો છો? નથી જોઈ શકતા. પણ તમે માનો છો ને કે ઇલેક્ટ્રિસિટી જ છે, કારણ તમે પ્રકાશ જોયો. તો પ્રકાશ જોનારા આપણા સંતો છે, ઋષિ છે, મીરા છે, સૂર છે, તુલસી છે, ઘણા બધા છે. ચૈતન્ય મહાપ્રભુને આપણે ભક્ત ન કહી શકીએ પણ ભગવાન બનીને ભગવાનનો પ્રેમ કેવી રીતે મેળવાય, ભગવાનની ભક્તિ કેવી રીતે કરાય, એના માટે એ આવ્યા. તો એમણે પણ જોયું. હવે આ બધા ક્યાંક જઈ શકે છે. જે એકદમ વિરક્ત છે એને દુનિયામાંથી કંઈ મેળવવાનું નથી, એને ખોટું બોલવાનો પણ સવાલ નથી, એને કંઈ મેળવવું નથી દુનિયા પાસેથી, એને કોઈ સર્ટિફિકેટ જોઈતું નથી. જો આપણે એમ માનીએ કે બધું જોઈ શકીએ છીએ તો ભાઈ કે છે અલ્ટ્રા વાયોલેટ કિરણો તમે જોઈ શકો છો? નથી જોઈ શકતા. માનો છો ને? કારણ એ તમારા રોગનું નિદાન કરે છે પણ તમે જોયા એને નથી જોયા. એક્સરે કાઢે તો એક્સરે ના રેઝ તમે જોયા છે? નથી જોયા. નથી જોઈ શકતા. તમને વિશ્વાસ છે કે હા આની અંદરથી આપણને સાચું નિષ્કર્ષ મળશે, રિઝલ્ટ મળશે, બરાબર છે? જોયું કે નથી સાંભળ્યું એના પર આપણે વિશ્વાસ રાખીએ છીએ ને. હવે હું લેવલની વાત કરું છું. આપણે નીચેનું જે લેવલ છે સ્પિરિટ લેવલ, ભૂત પ્રેત આ બધાની જે યોની છે, તમે માનો છો ને કે છે? કોઈ કે જોયું, પસાર થયા, કોઈ એમાં અસરમાં આવી ગયા, કોઈ કે ક્યાંક જોયું. કેમ કે નીચેની કક્ષાનું છે તો તમે ક્યાંક જોઈ શકો છો. એ લેવલ છે તો ઉપરનું નથી. ઉપરનું લેવલ નથી, તમે નથી જોઈ શકતા કારણ કે તમારું લેવલ એટલું નથી. જ્યારે એ લેવલે પહોંચો ત્યારે તમે એ વસ્તુ પણ જોઈ શકો. સૂક્ષ્મ જગત જોઈ શકો, ભાવ જગત જોઈ શકો, શિવલોક જોઈ શકો, મણિદ્વીપ જોઈ શકો, બધું જોઈ શકો. કેમ ના જોઈ શકો? આ બધા ગયા છે, તમે પણ જઈ શકો, હું પણ જઈ શકું, આપણે બધા સાથે જઈ શકીએ. આ બધું છે.
જે આપણે નથી જોયું એ સ્વીકારતા થયા ને કે છે. તો આ બધું પણ છે. જે ગયા છે એ પણ એમ કે છે કે આ છે. જેમ જેમ તમારું મન શાંત થતું જશે, તમારું ચિત્ત શાંત થતું જશે, જેમ તમે મન પર કાબુ મેળવશો, તમારી ઇન્દ્રિયો પર કાબુ મેળવશો, એમ એમ તમે ઉપર જતા જશો, ઉર્ધ્વીકરણ થતું જશે. ઉર્ધ્વીકરણ થતા થતા નીચેનું જગત છૂટતું જશે, નીચેની વાસનાઓ છૂટતી જશે, નીચેની વસ્તુઓ છૂટતી જશે. જે ઇન્દ્રિયો માગતી હતી ને એ ઇન્દ્રિયોને હવે તમે બંધ કરી છે. એ માગે હવે નથી આપતા, પણ તમારે ઉર્ધ્વની અંદર એ હવે ઉપરની રીતે તમારું અપલિફમેન્ટ થઈ રહ્યું છે. તો ઉપરના જગતનું તમને મ્યુઝિક પણ સંભળાય, એના એ ફૂલો પણ દેખાય, એની સુરભી પણ મળે, ભગવાનનો અનુરાગ પણ મળે, ભગવાનનો પ્રેમ મળે. ભગવાન તો આમે મળે છે, પણ એ તમે અનુભવી શકો. આદિ નથી, અંત નથી, એવી ભગવાનની લીલા કન્ટિન્યુઅસ ચાલુ છે. ભાઈ કે કોઈ એમ કે તમે ડિવિનિટીની તમને અનુભૂતિ છે? તો કે હું કહું છું ભાઈ અનુભૂતિની વાત કરે છો, આપણે એમાં માન્ય નહીં. એટલે ઇટ મીન્સ ભાઈ પોતે જ કરે છે, અનુભૂતિની વાત નહીં. અનુભૂતિ થોડીક નીચું છે. ભાઈ માટે એ અનુભૂતિ નથી, ભાઈ ખુદ એ કરી રહ્યા છે. પણ ભાઈએ એમ કહ્યું કે હા હું કહું છું કે ડિવિનિટી છે, કારણ કે મને ખબર છે. પરમ શક્તિ છે, કારણ કે મેં અનુભવ્યું છે. ભાઈ આપણી સામે આ રીતે વાત કરે છે કે આપણે સમજીએ. જ્યારે હું એક્સ્ટસીમાં જાઉં છું, ભાઈ વાત કરે છે, જ્યારે એક્સ્ટસીમાં જતો રહું છું ને ત્યારે ઓન એટ વન્સ એ જ જગ્યાએ હું સ્પોટેડ થાઉં છું. વૃંદાવનનું ભજન ગાતો હું કે કૃષ્ણની વાત કરતો હું વૃંદાવનની અંદર સ્પોટેડ થાઉં છું. મને યમુના કિનારો દેખાય છે, ત્યાંનું વહેણ દેખાય છે, ત્યાંની ગ્રીનરી દેખાય છે, ઝાડપાન દેખાય છે, અને ત્યાં આંટા મારતો નટવર કૃષ્ણ પણ દેખાય છે. તો ભાઈ ભક્ત નથી એ ભૂલતા નહીં. ભાઈ ડિવિનિટી સ્વરૂપે પોતાના જ સમયનો ભૂતકાળ અત્યારના સમયમાં જોઈ શકે છે. ઇટ મીન્સ કે સમય એના હાથમાં છે, કાલાતીત છે. પોતાના પૂર્વજન્મને એ ખૂબ સરસ રીતે જોઈ શકે, અને એની આંખમાંથી આંસુઓ છે. કેટલો બધો વખત સુધી ટ્રાન્સમાં રહી શકે, એક્સ્ટસીમાં રહી શકે. પણ કોઈ પણ ભક્ત, આ તો ભાઈ આપણને સમજાવવા માટે કહે છે, ભાઈ માટે નવું નથી આ બધું. સમય એના માટે નવો નથી, સમય એના માટે છે જ નહીં. કાલાધીન નથી, કાલાતીત છે, કાળની ઉપર છે. કૃષ્ણ અને કાલી એક છે એવું પણ કહે છે, માં છે આપણી. તો આ બધાની અંદર ભાઈ એ સમજાવવા માંગે છે કે જેમ જેમ આપણું મન શાંત થશે, જેમ જેમ આપણી ઇન્દ્રિયોની ડિમાન્ડ બંધ થશે, એમ એમ વધુ ગ્રહણશીલ બનશું, એમ એમ આપણને વધારે ઉપરનું જગત દેખાવા લાગશે. અને પછી આ સ્થૂળ જગત છે ને, એની ઈચ્છાઓ જ નહીં રહે, બહુ ઝાંખી પડી જશે ઈચ્છાઓ. એને મેળવવાની વસ્તુઓ બહુ ઝાંખી પડી જશે, બહુ ન્યૂન લાગશે, બહુ ક્ષુદ્ર લાગશે. પેલું ઉપરનું છે ને એની સામે બહુ ઓછું લાગશે, બહુ ઓછું લાગશે. તો આપણે ત્યાં સુધી પહોંચીએ ને એવી પ્રાર્થના આમના ચરણોમાં જ કરીએ. જય માં, જય રમાનાથ.